ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને વિધાનસભા અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। કૃષિ મંત્રી 2 દિવસ આપણા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા। બનાસકાંઠા વાવ થરાદમાં વરસાદની સ્થિતિનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે। નર્મદા કેનાલમાં પૂરતું પાણી છે, જેથી ચિંતાની કોઈ જરૂર નથી। શંકરભાઈ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું। સાથે તેમણે કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી વરસાદની અછત દૂર થઈ જાય। થરાદ ખાતે ઠાકોર સમાજના સન્માન સમારોહમાં તેમણે આ નિવેદન આપ્યું હતું। રાજ્યના કૃષિ મંત્રી અહીંયા આવ્યા હતા। હવે 2 દિવસ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે તમે જઈને આ સરહદી વિસ્તારમાં જોઈ લો ચમચમ છે બધું। તો બધા રિપોર્ટો જે કહેવાય આપણા બનાસકાંઠાના, થરાદના, પાટણના બધા અમે ઘણા બધા એ વાતની એની ચર્ચા તમારી હોય એ ત્યાં કરી છે। અને પાણી પણ અત્યારે આજની તારીખમાં પણ 2 પાણી આપી શકાય એટલું નર્મદાનું પાણી ડેમમાં છે। અને ભગવાનને પ્રાર્થના કરે કે વધારે વર્ષે તો ત્યાંથી હોય તો ત્યાંથી પણ આપણે અહીં સુધી પહોંચાડીએ કર। અને ગયા વખતે બધા રાડ્યું પાડતા હતા પાણી વધારે આવી ગયું એટલે એમણે આપણે કીધું હશે ઉભારો વધારે આવ્યું। એટલે હવે આપણે પ્રાર્થના કરો, મહેરબાની કર, મોટું મન રાખ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય। ભગવાન તું કૃપા કર, તારા વગર કશું થાય એવું નથી અને તું દયા કર।